નમસ્કાર, આપણે વાત કરીએ ગરીબથી લઈને માલેજૂત જારો સુધીના સૌ કોઈના માનીતા બટેટા ફરી એકવાર ચર્ચામાં છે। ભારતમાં બટાટાની વિદેશી બજારમાં માંગ વધી રહી હોવા છતાં સ્થાનિક માર્કેટમાં બટાટાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે। કદાચ ઉત્પાદન વધારે થવું, કોલ્ડ સ્ટોરેજમાં ભરપૂર જથ્થો હોવો અને સ્થાનિક માંગ નબળી રહેવાના કારણે બજારમાં પુરવઠો વધ્યો છે, જેના પરિણામે ભાવ ગગડ્યા છે અને આ સ્થિતિના કારણે ખેડૂતોને વાવેતર ખર્ચ પણ વસૂલ થતો ન હોવાથી ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે આ વખત ખેતરોમાંથી બટેટા કાઢવાની શરૂઆત પહેલા ભાવ ઘટાડો થતા ખેડૂતો પાયમાલ થવાના આરે છે। ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત પહેલા ભાવમાં મોટો ઘટાડો, સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ। બટાકાનો ભાવ 230થી સીધો ઘટીને ₹90 થી 150 થયો। ખેડૂતોના ₹1500ના મોંઘા બિયારણ, ખાતર અને રાત દિવસની મહેનત। ભારતના બટાટાની આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ છતાં ખેડૂતો મુશ્કેલીમાં। બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે સારા ઉત્પાદન છતાં વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતો સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા, અમીરગઢ અને વડગામ પંથકમાં દર વર્ષે મોટા પાયે બટાકાનું વાવેતર થાય છે। ગત વર્ષે સારા ભાવ મળતા આ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વધુ વાવેતર કર્યું હતું, જેના પરિણામે ઉત્પાદન પણ પુષ્કળ થયું। જો કે ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત થતાં જ ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો। ગત વર્ષે ખેડૂતોને એક મણ બટાકાના ₹230 થી 250 મળતા હતા, જ્યારે આ વર્ષે હાલ માત્ર ₹90 થી 150 જ મળી રહ્યા છે। સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં ખેડૂતો બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરતા હોય છે। વાવણી પહેલા ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતા હોય છે। સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે, તેથી ગુજરાતના 7 ક્લાઇમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે। પણ આ બાબતે બટાટાનું વાવેતર તો પુષ્કળ થયું, પણ ભાવમાં મોટો ઘટાડો થતાં ખેડૂતોને મહેનત માથે પડી છે। ભારતમાં બટાટાના ભાવ ગગડવાના મુખ્ય કારણોને લઈને એક બાબત પર આંગળી ચીંધવી સરળ નથી। તેની પાછળ ઘણા આર્થિક પ્રાકૃતિક પરિસ્થિતિ ઉપરાંત માંગ અને પુરવઠો પણ જવાબદાર છે। ખેડૂતોના મતે તેમને ₹1500ના મોંઘા બિયારણ, ખાતર અને ખેડાઈ પાછળ રાત દિવસ મહેનત કરવી પડે છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને પ્રતિ વીઘે ₹30 થી 35 હજારનો ખર્ચ થયો છે, તે પણ વસૂલ થતો નથી। જો સરકાર સબસિડી નહીં આપે અથવા ભાવમાં વધારો થાય તો તેઓ દેવાદાર બની જાય તેવી ભીતિ છે। ગુજરાતના ખેડૂતોએ બટાકાનું વાવેતર વધાર્યું છે। ફ્રેન્ચ ફ્રાઈસના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં અગ્રેસર બની ગયું છે। અહીં મોટી સંખ્યામાં ફેક્ટરીઓમાં ચિપ્સનું ઉત્પાદન થાય છે। તેમાં કેનેડાના ટોચની કંપની મેકકેન ફૂડ્સ અને ભારતની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈસ ઉત્પાદક કંપની હાઇફન ફૂડ્સની ફેક્ટરીઓ પણ સામેલ છે। હાલ રિટેલ માર્કેટમાં ફ્રેન્ચ ફ્રાઈની ડીશ ₹70 થી 80 વેચાય છે, પરંતુ ખેડૂતના ખેતરમાંથી બટેટા પ્રતિ મણ ₹90 થી 120ના ભાવે વેચાય છે। એક સમય ગરીબોનું શાક ગણાતા બટેટા આજે છૂટક માર્કેટમાં પ્રતિ કિલો ₹40 થી 50ના ભાવે વેચાય છે, પરંતુ તેના અસલ ઉત્પાદક એવા ખેડૂતોને તેનો લાભ નથી મળતો। ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત દિવસ જોયા વિના બટેટા પકવે છે, પરંતુ તેનો લાભ વેપારીઓ અને વચેટિયાઓ લઈ જાય છે। હાલ ફરી એકવાર બટેટાનો પાક માર્કેટમાં આવવો શરૂ થતાં જ ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત દયનીય બની છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી। આ અંગે આપણે આજે વાત કરવી છે અને આપણી સાથે જોડી ગયા છે નટવરભાઈ ચૌધરી, જે અગ્રણી ખેડૂત છે, અને હિદાયતભાઈ પરમાર, પ્રગતિશીલ ખેડૂત છે, આપણી સાથે જોડી ગયા છે। નટવરભાઈ અને હિદાયતભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે વાત આપણે બટેકાની જે ભાવની કરીએ તો હવે શું લાગે છે તમને કે ગુજરાતમાં બટેટાની ખેડૂતોએ ખેતી કરી છે, ખેડૂતોને રડાવડ્યા છે? નટવરભાઈ,
हेलो, मारो अवाज संभळाय છે? જી જી નમસ્તે. પ્રદેશ 24 ગુજરાતી ચેનલે જે આ ખેડૂતોને સ્પર્શતો મુખ્ય વિષય જે આજે ધ્યાને લીધો છે એના માટે કરી અને પ્રદેશ 24 ગુજરાતી ચેનલને ખૂબ ખૂબ આભાર. ખેડૂતોએ જે બટાકાનું આ વખતે પૂરતા પ્રમાણમાં વાવેતર કરવા પ્રમાણે જેવા ભાવ મળવા જોઈએ એ ભાવો ના મળતો ખેડૂતો ખૂબ લાચાર છે. દર વર્ષે ખેડૂતોને સળંગ ભાવ એક સરખા નથી મળતા હોતા. આ વખતે જે રીતે ખેડૂતોએ સિંચાઈ માટે પાણી પૂરતું મળવાથી વાવેતરનો વિસ્તાર વધ્યો છે. જે રીતે ડીસા, દાંતીવાડા અને આજુબાજુના વિસ્તારમાં આપણે વાત કરીએ તો ખેડૂતે ખૂબ સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ હાલ જે બટાકાનું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે ત્યારે આપે જે જણાવ્યું એ પ્રમાણે બટાકાના માત્ર 20 કિલોએ ₹90 થી માંડીને 150 ભાવ મળે છે, જેની સામે ખર્ચા ખેતીના પોસાય તેવું નથી. એટલે આના માટે ખેડૂતો આ વખતે ખરેખર લાચાર છે અને તમે જે આ વિષયને લીધો છે એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન છે. બિલકુલ હિદાયતભાઈ, આ જ પ્રશ્ન તમને. આપણે જોઈએ તો ખેડૂત તો વર્ષોથી પીસાતો જ આવ્યો છે. એ પછી કમોસમી વરસાદ હોય, અતિવૃષ્ટિ હોય કે બીજા કોઈ કારણો હોય કુદરતી હોય, એના કારણે એ હંમેશા પીસાતો આવે છે. હવે બટાકાની વાત કરીએ તો જનરલી 10% વધારે વાવેતરના કારણે આ બટાકાનું ઉત્પાદન વધી ગયું છે અને એના કારણે એનો ભાવ અચાનક ગબડી ગયો છે. ગયા વર્ષનો આપણે ભાવ જોઈએ તો 230 થી 250 ભાવ હતો અને અત્યારે 90 થી 150 થઈ ગયો છે. તો હવે ખેડૂતને વીઘા દીઠ આપણે જોઈએ તો 25 થી 30 હજાર તો ખર્ચો આવે છે. પછી એનું મેન પાવર વપરાય છે એની અંદર. આ બધું હોવા છતાં એને હવે આમાંથી કેવી રીતે એને બેલેન્સ કરવું અને આમાંથી કેવી રીતે ઉપજ મેળવવી, તો હવે એના માટે તો એમને માત્ર સરકાર માય બાપ હોય છે. તો સરકાર ઉપર એ આશ રાખીને બેઠી છે કે એમને પોષણક્ષમ ભાવો કમસે કમ મળે અને બીજું કે જે એમનો જે ખર્ચ થયેલો છે એમાં સબસિડી મળે. તો આટલી આશ તો ખેડૂતે રાખી શકે છે. કારણ કે ખેડૂતોને કેવું છે કે ખેડૂતનો અંતરાત્મા એ બહુ સાફ હોય છે. એ માનવીય મૂલ્યો સંવેદનશીલ માણસ હોય છે. પરંતુ અત્યારનું જે પોલિટિક્સ છે એના કારણે કહેવાતા ખેડૂત સંગઠનો હોય કે ખેડૂતના અગ્રણીઓ હોય, એ ખેડૂતનું ક્યાંક ને ક્યાંક શોષણ કરી અને એમને જે ખરેખર સપોર્ટ મળવો જોઈએ મળતો નથી. આપણે ભૂતકાળમાં સાંભળ્યું છે કે આ ડીસાની અંદર બટાકું એક બાજુ નાખી અને બીજી બાજુ સોનું નીકળે. તો એ બધું સાંભળવા પૂરતું સારું લાગે છે, પરંતુ ખેડૂતનો હાલ શું છે ખેડૂત પોતે જ જાણતો હોય છે. તો ખેડૂતને લઈ અને સરકારે ખૂબ જ ચિંતિત થવાની જરૂર છે. અને આપણે નાનામાં નાની કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ તો એમાં MRP હોય છે. તો ખેડૂતને એવી કોઈ પોલિસી સરકાર કેમ ન બનાવી શકે કે એમનું જે પણ પ્રોડક્શન થાય ખેતીનું એમાં પણ MRP કરી નાખો. તો આ રીતે ખેડૂતનું ઉત્થાન થઈ શકે છે. બાકી ખેડૂતને રોવાના દિવસો છે. અતિવૃષ્ટિ હોય કે કમોસમી વરસાદ હોય અથવા કુદરતી કોઈ પણ આફત હોય તો ખેડૂતને લઈ અને સરકારે ખૂબ જ ચિંતિત થવાની જરૂર છે. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે અને જગતના તાતના કારણે આ દેશનો વિકાસ કહીએ કે જે પણ કહીએ એ પ્રગતિ દેશના જગતના તાતોને કારણે છે. બેન બિલકુલ. હવે નટવરભાઈ, સવાલ બીજો એ જ છે કે અચાનક બટાકામાં ઘટાડો થવો તેની પાછળનું કારણ તમારા મતે શું હોઈ શકે? ભાવના ઘટાડામાં મુખ્ય કોઈ કારણ હોય તો આપણે જોવા જઈએ તો કે સમગ્ર ભારત દેશની અંદર ટોટલ જે બટાકાનું વાવેતર છે એની અંદર 20% વાવેતર એ ગુજરાતની અંદર થતું હોય છે અને સૌથી વધુ ઉત્પાદન એ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર કે ટોટલ ભારત દેશના વાવેતરમાં 50% હિસ્સો માત્ર યુપી ની અંદર થતો એટલે ઉત્તર પ્રદેશમાં થતો હોય છે. તો ત્યાં આગળ પણ આ વખતે વાવેતરમાં 10% વધારો થયો છે. ગુજરાતની અંદર પણ 20% જેટલો વાવેતરમાં વધારો થયો છે. ઓલ ઓવર જોવા જઈએ તો બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ આવા તમામ રાજ્યોની અંદર જે બટાકાની અંદર વાવેતરનો જે હિસ્સો છે એની અંદર આ વખતે વધ્યું જ છે વાવેતર. એટલે મુખ્ય કોઈ કારણ હોય તો વાવેતર વધવાનું કારણે જ
આ જે બટાકાના ઉત્પાદનની અંદર મુખ્ય અસર ભાગ ભજવે છે. બીજો વિષય એક એવો છે કે જેમ મારા સાથી મિત્રએ વાત કરી જે રીતે, તો સરકારશ્રીની અંદર પણ આપણે આપના માધ્યમથી વિનંતી કરીએ કે દર વખતે જે રીતે સરકાર આની અંદર ખેડૂતોને મદદરૂપ થાય જ છે, જ્યારે પણ કમોસમી વરસાદ આવે કે બાકીની રીતે પણ પાકને નુકસાન થાય તો ગુજરાતની સંવેદનશીલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર મદદ કરવા તત્પર હોય છે. પરંતુ એક બટાકાનો વિષય એવો છે કે એની અંદર બાકીના પાકોમાં જે ટેકાના ભાવથી એમએસપી ના ભાવથી જે ખરીદી કરવાની જે સરકારની યોજના છે, બટાકા માટે પણ કોઈ ખાસ કરીને આની નીતિ બને અને દર વર્ષે ખેડૂતોને એવું લાગે કે હું આજે બટાકો વાવું છું તો મને મારો પાક જ્યારે પાકશે ત્યારે મને મિનિમમ આ પ્રમાણેનું ઉત્પાદન મને મળી રહેશે, તો ખેડૂતોને ભરોસો બંધાશે, તો આવનાર સમયની અંદર ખેડૂતો બટાકાની ખેતીમાં ટકી રહેશે. બાકી દર વર્ષે જે રીતે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એ પોસાય એવું નથી. બિલકુલ હિદાયતભાઈ, હવે વાત આપણે બટાકાના ગગડતા ભાવની કરીએ તો હવે ક્યાંક તમને એવું લાગે છે કે આ વર્ષે ભયંકર માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે, હવે તેની થોડીક જ ઇફેક્ટ આ બટાકાના ગગડતા ભાવમાં પડી હોય? બિલકુલ, એ કમોસમી વરસાદ તો ખરો જ બેન, પરંતુ યુપી ગણીએ આપણે કે પશ્ચિમ બંગાળ ગણીએ તો એમને જૂનો સ્ટોક પણ પડ્યો છે, એમના જે કોલ્ડ સ્ટોરેજ હોય કે ત્યાં. તો આ માલ હજી ખપત ના થાય ત્યાં સુધી આ નવો માલ કેવી રીતે માર્કેટમાં જાય, તો એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે. તો આને લઈ અને જો સરકાર ચિંતા કરે તો નાના જે ખેડૂતો છે, આમાં શું છે કે મોટા કોલ્ડ સ્ટોરેજ અને મોટી મોટી કંપનીઓ હોય એ પોતાનો માલ ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં નાખી દે છે, પરંતુ નાના ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે, દાખલા તરીકે સોલર કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થા ગામડાઓમાં કરવામાં આવે, અથવા એનું ક્યાંક ને ક્યાંક એ જે માલ નવો છે એનું કેવી રીતે સંગ્રહ કરી શકાય એને લઈ અને પોલિસી બનાવે, અથવા આપણે કહીએ કે એનું ફ્રેન્ચ ફ્રાઈઝમાં કે ચિપ્સ બનાવવા માટે, તો આપણે લોકલ ડીસા, અમીરગઢ કે આ વિસ્તાર છે વડગામ, એમાં એક આવું હબ ના બની શકે કે જેના કારણે આ માલમાંથી ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝ કે બની અને આપણે નિકાસ કરી શકીએ. તો આવું કંઈક સરકાર ચિંતા કરી અને ખેડૂતના હિતમાં આવા નિર્ણયો લે તો સરકાર ખેડૂતો જે શું કહેવાય પોષણક્ષમ ભાવની સાથે સાથે પોતાનું આર્થિક ઉપાર્જન અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે. બેન હિદાયતભાઈ, તમે કીધું એ રીતે હવે તમને ખ્યાલ તો હશે જ કે મોટી મોટી એવી ખાદ્ય કંપનીઓ છે કે જેની ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ ફેમસ છે. હવે ત્યાં આ જે તમે કહો છો કે બટાકા પહોંચે ત્યાં તો ઘણા કંપની વાઇઝ એ લોકો દરરોજની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા જ હોય છે. તો હવે સવાલ અહીંયા એ છે કે આટલું બધું ઉત્પાદન થાય છે બટાકાનું, લોકો સામે એટલા જ બટાકા ખાઈ રહ્યા છે, છતાં ભાવ ઘટાડો? જી, એટલે એની અંદર ક્યાંક ને ક્યાંક કહ્યું ને કે કોઈ પણ વસ્તુમાં ઉત્પાદનનો વધારો થાય અને ખપત ના થાય, એનું સ્ટોરેજ હોય કે માર્કેટમાં જવાની જે એની જગ્યા હોય, સ્પેસ એ હોય નહીં, એટલે સ્વાભાવિક ભાવ ઘટવાના. પરંતુ આપણે જે કપાસમાં, મગફળીમાં જે પોષણક્ષમ ભાવની વાત કરીએ તો સરકાર એવી કોઈ પોલિસી જાહેર કરે કે એમને કમસે કમ આટલા ભાવમાં લઈ અને પોતે કોલ્ડ સ્ટોરેજો ઊભી કરી અને એમાં એ માલ સંગ્રહ કરે. અથવા સપોઝ કે આપણે જોઈએ છીએ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ક્યાંક ખેડૂતોને ફાયદો થાય છે. આ વખતે ગઈ વખતે 13.5 રૂપિયા તો આ વખતે 12.5 રૂપિયા કિલો એમને પહેલેથી નક્કી કરી દીધેલું છે. તો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર સંકલન થાય છે ખેડૂતો સાથે, એ ખેડૂતો સાથે સંકલન કરીને વ્યવસ્થિત તાલીમો યોજાય અને એનું કાઉન્સેલિંગ કરી અને ખેડૂતોને એટલીસ્ટ અવેરનેસ પ્રિપેર થાય. કારણ કે ટ્રેડિશનલ ખેતીમાં શું છે કે ખેડૂત ખેતી કરે છે, પરંતુ જ્યારે એની વસ્તુનું ઉત્પાદન થાય છે અને ભાવ ઘટે છે એટલે ખેડૂત તો રોવાના દિવસો સિવાય બીજું કશું જોઈ નથી શકતો. એટલે આને લઈ અને સરકાર હોય કે બીજી જે પણ સંસ્થાઓ હોય કૃષિ સાથે સંકળાયેલી, એમને ચિંતિત થવાની ખૂબ જરૂર છે ખેડૂતો માટે. હવે નટવરભાઈ, સવાલ બીજો આપણે એ છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આપણા બટાકાની માંગ વધારે છે, છતાં પણ જો આપણા દેશની અંદર બટાકાના જે ભાવ છે તે સતત ઘટાડો થતો હોય, એ બહુ મહત્વનો પ્રશ્ન છે આપણા માટે. આપનો આ ખૂબ મુખ્ય મહત્વનો વિષય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બટાકાની માંગ ચોક્કસ છે જ. ઘણા બધા વેપારીઓ સાથે ચર્ચાઓ થતી હોય ત્યારે જાણવા મળતું હોય છે
કે બહારના દેશોની અંદર પણ બટાકાની નિકાસ થઈ શકે, પણ એની અંદર જે અમુક પેમેન્ટની જે શ્યોરિટી હોવી જોઈએ, એ શ્યોરિટી માટેની જે વ્યવસ્થાઓ અને એના માટેનું માર્ગદર્શન એ વેપારીઓને પણ ચોક્કસ જો મળી રહે અને સરકાર આની અંદર આગળ આવી અને ભાગ ભજવે અને એની અંદર વેપારીઓને જાગૃત કરી અને જે એક્સપોર્ટ કરવાની બાબત છે એ વધારે પડતો એક્સપોર્ટ થાય, તો જ્યારે પણ આપણે અહીંયા પુરવઠો વધે એ વખતે બહાર પુરવઠો આપણે નિકાસ કરી અને ભાવોને જે સ્ટેબલ કરવાની બાબત છે એની અંદર પણ ક્યાંક સ્ટેબલ થઈ શકે. બીજી બાબત એવી છે કે જે રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા જે કંપનીઓ જે ખેડૂતોને ભાવો આપી રહી છે એ ખૂબ સારી બાબત છે. તો એ જ રીતે ખેડૂત સંગઠનો પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપીને જો દરેક જિલ્લા વાઇઝ બનાવવામાં આવે અને જે ખેડૂતોનો માલ છે એ ખરીદી અને કોઓપરેટિવ સંસ્થાઓના માધ્યમથી જો આ બટાકાને જે ભાવો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી લઈ જે રીતે આ બનાસ ડેરી કામ કરી રહી છે એની અંદર વધારે પણ આડતું કામ આગળ વધે અને બાકીના સંગઠનો પણ આગળ આવે અને જો આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે તો બટાકાને આપણે ભાવ સ્ટેબલ કરી શકીશું. બીજો એક મુખ્ય વિષય એ પણ ધ્યાને આવ્યો છે કે દર વર્ષે એક જ જમીનની અંદર એક જ વેરાયટીની બટાકાના વાવેતર થવાના કારણે એ બટાકાની ક્વોલિટીમાં પણ આ વખતે ઘણા બધા પ્રોબ્લેમો છે. એટલે કે એસ્કેપ અને બાકીની બાબતોના કારણે વધારે પડતો માલ બજારમાં આજે હલકી ગુણવત્તાનો મળે છે, એટલે જે સારી ક્વોલિટીના બટાકા છે એનો ભાવ પણ જે મળવો જોઈએ મળતો નથી. એટલે આના માટે કરી પણ બટાકાનું નિયમિત એના સંશોધનો બિયારણના થવા જોઈએ અને સુધારેલી જાતોના બટાકાનું બિયારણ એ બજારમાં મૂકવું જોઈએ, તો ચોક્કસ ખેડૂતોને આવનાર સમયની અંદર એનો પણ મોટો ફાયદો મળી શકે. અને બીજું કારણ નટવરભાઈ એ પણ હોઈ શકે કે બટાકાનું જે ઉત્પાદન છે તે બમ્પર લેવલનું ઉત્પાદન થયું છે, તેના કારણે આ મુશ્કેલી સર્જાઈ હોય. ચોક્કસ આ મુખ્ય કારણ છે કે બટાકામાં આ વખતે વાવેતર વધ્યું છે, ઉત્પાદન વધ્યું છે એવું કહેવું હજુ વહેલું કહેવાશે, પણ જે પ્રમાણે વાવેતર વધ્યું છે એ પ્રમાણે આજે વેપારીઓ અને બાકીના લોકો જે એની ધારણા એટલે નક્કી કર્યું છે એ પ્રમાણે કે ઉત્પાદન આ પ્રમાણે વધશે. જે સરેરાશ હેક્ટર દીઠ જે ઉત્પાદન મળવાનું છે એ ઉત્પાદન તો બરાબર છે, એમાં કઈ લગભગ મોટા ભાગનો કોઈ ફરક પડે એવું દેખાતું નથી, પરંતુ વાવેતર વધવાના કારણે આ વખતે ઉત્પાદન વધારે પ્રમાણમાં મળશે, એટલે એના કારણે થઈને બજારની અંદર આજ મંદીનું કારણ દેખાઈ રહ્યું છે. હિદાયતભાઈ, આ જ પ્રશ્ન તમને શું લાગે છે કે બટાકાના બમ્પર ઉત્પાદનના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે? બેન જુઓ, કોઈ પણ ખેતીની વસ્તુ હોય, બટાકા હોય કે કોઈ પણ, એ પ્રોડક્ટ વધે ઘટે એ નેચરલ વસ્તુ છે, એના એ કુદરત ઉપર આધારિત છે. એટલે એનો મતલબ એ નથી કે પોલિસી મેકિંગ થી આપણે હટી જવું, કારણ કે ખેડૂત તો આજ સાથે વાવણી કરતો હોય અને જ્યારે એનું ઉત્પાદન થાય એટલે એને આશા હોય કે મને આટલું મળશે કે આ મળશે, અને જ્યારે એને ભાવ તળિયે ગગડેલો જાણે એટલે એને હાલ શું થતા હોય. તો એના માટે આપણી એમાં સહકારી સંસ્થાઓ હોય, એપીએમસી હોય કે ખેડૂત સંગઠનો હોય. હવે ખેડૂત સંગઠનોમાં શું થયું છે કે પોલિટિસાઇઝ બહુ થઈ ગયું છે. આજનો જ કચ્છનો આપણે ઉદાહરણ લઈએ સંપાદનને લઈને, તો કિસાન સંઘનું જે ખેડૂતો જ વિરોધ કરી રહ્યા છે, તો આ બાબતે બહુ ગંભીર બાબતો છે. એટલે એમાં વિચારવું પડશે, અને ખેડૂત કઈ દાન નથી માંગતો, એ પોતાના મહેનતનું યોગ્ય મૂલ્ય માંગે છે. જો આજે ખેડૂત બચશે નહીં તો આવતીકાલે ખેતી બચશે નહીં, અને જો ખેતી નહીં બચે તો દેશની જે આખી ખાદ્ય સુરક્ષાની જે સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક થોભી જશે અથવા બહુ ગંભીર ચિંતાઓ ઊભી થશે. એટલે ખેડૂતને લઈ અને શાસનમાં બેસેલા જે પણ હોય એમણે ચિંતા કરવાની જરૂર છે, અને એમને આ જે કપરી પરિસ્થિતિ આવી છે તળિયા ભાવની, એમાંથી એમને ઉભારવાની એમની નૈતિક ફરજ અને જવાબદારી બને છે. હિદાયતભાઈ, એક મહત્વનો સવાલ છે, તો હવે શું લાગે છે કે ખેડૂત તો જે બિચારો રાત દિવસ મહેનત કરે છે ખેતી પાછળ, અને બધી જ મલાઈ વેપારીઓ હોય કે વચેટિયા હોય કે નફાખોરો ખાઈ જાય છે, અને ખેડૂત પાસે જે વધેલું ઘટેલું હોય છે તે આવતું હોય છે, તેના કારણે બી આ પરિસ્થિતિ? બિલકુલ, મેં અગાઉ કહ્યું કે એમઆરપી ની સિસ્ટમ,
કે આટલો માણસ મહેનત કરી, મેન પાવર કેટલું એનું રાત દિવસ એની અંદર કેવી ઠંડી ગરમી કોઈ કપરી પરિસ્થિતિની અંદર આ જે ખેતીની ઉત્પાદન વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે, અને આપણે કોઈ મોલમાં કે દુકાનમાં જઈએ તો આ પ્રોડક્ટને આપણે MRP તરીકે જોઈએ છીએ, 1 રૂપિયાની વસ્તુ ખેડૂત વેચે છે અને માર્કેટમાં 10 થી 20 રૂપિયા વેચાતી હોય, તો આ બાબતે ખરેખર માનવીય મૂલ્યોને આધારે અથવા માનવીય સંવેદનાને લઈ અને આપણે વિચારવાનું ખૂબ જરૂર છે. અને ખેડૂતો જે કેવી વસ્તુ છે, આપણે દુનિયાની અંદર ગમે એટલા વિકસિત થઈ જઈશું, વિકાસશીલ થઈ જઈશું, પરંતુ છેલ્લે આપણા પેટની અંદર એ જ સવાર સોજ જે ભોજન લઈએ છીએ એ અન્ન ઉતરશે. એટલે એ અન્ન પેદા કરવા વાળા ખેડૂતના જે ખેડૂત છે કે જગતના તાજ છે, એને લઈ અને ખૂબ ચિંતિત થવાની જરૂર છે બેન. નટવરભાઈ, આ જ સવાલ તમને છે. હા બેન, વાત યોગ્ય છે. જે રીતે સરકારશ્રી અગાઉ પણ ખેડૂતોને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કર્યા જ છે, અને આ વખતે પણ ખેડૂતોને આશા છે કે આ ગુજરાતની સંવેદનશીલ સરકાર ચોક્કસ ખેડૂતોને મદદ કરશે. અગાઉ પણ જ્યારે 2016-17 અને વચ્ચેના વર્ષોની અંદર જ્યારે પણ બટાકાની અંદર ભાવો એકદમ નીચે આવ્યા હતા, ત્યારે ખેડૂતોએ જે સ્ટોરેજની અંદર, કોલ્ડ સ્ટોરેજની અંદર જે પોતાનો માલ સ્ટોરેજ કર્યો હતો, એની અંદર એમનો દર કિલોએ મદદ કરવા માટેની સરકારે મદદ કરી હતી. અને આ વખતે પણ આવા ખેડૂતો જ્યારે આજે ભાવો નીચે ગયેલા છે, ત્યારે ચોક્કસ બધા જ ખેડૂતોને એવો ભરોસો છે કે આની અંદર સરકાર આપણને પૂરતા પ્રમાણમાં મદદ કરશે. બીજું સાથે સાથે વિષય એ પણ છે કે કોલ્ડ સ્ટોરેજની અંદર જ્યારે માલ સંગ્રહ થાય ખેડૂતોનો, અને એ વખતે જ્યારે એને નિકાસ કરવાની બાબત આવે છે, ત્યારે જે મેં અગાઉ પણ વાત કરી પ્રમાણે જે એક્સપોર્ટ માટેની બાબત છે, કારણ કે ઓલ ઓવર ભારતની અંદર જે આ વખતે વાવેતર થયું છે અને જેનું ઉત્પાદન થવાનું છે, એ પ્રમાણે માત્ર ભારતની અંદર જ આ બટાકાથી ભાવ સ્ટેબલ થઈ જાય એવું દેખાતું નથી, પરંતુ આ બટાકાને, સારી ક્વોલિટી વાળા બટાકાને એક્સપોર્ટ કરી અને બાકીના દેશોની અંદર મોકલવા માટે સરકાર આને ગંભીરતાથી લે તો ખેડૂતોને ચોક્કસ આપણે મદદરૂપ થઈ શકીશું. અને સરકારશ્રી દ્વારા પણ વારંવાર આના માટે, જેમ અગાઉ વાત કરી પ્રમાણે જે માવઠાની અસર થઈ હતી એ વખતે પણ સરકારે મદદ કરી, અને હમણાં પણ ખેડૂતોને જે પાક સહાયની અંદર પણ નુકસાનીના વળતર માટે સરકારે મદદ કરી જ છે. એટલે બટાકાની અંદર પણ ચોક્કસ સરકાર આમાં મદદ કરશે એવી સર્વે ખેડૂતોને પણ આશા છે. બિલકુલ નટવરભાઈ, તમે કીધું એમ કે સરકાર મદદ તો કરશે, પણ અત્યારે જે સરકાર મદદ કરવાની છે તે વાતને ધ્યાનમાં રાખીને જે ખેડૂતોની હાલત જે કફોડી બની છે, તો તેની પાછળ જવાબદાર તમે કોને ગણો છો? આની અંદર મુખ્ય તો વાવેતર જે છે, ઉત્પાદનની વધઘટ છે, એ કુદરતી પ્રક્રિયા છે. આની અંદર કોઈ નક્કી ના કરી શકે બેન, કારણ કે વાવેતર વિસ્તાર વધ્યો છે, ઉત્પાદન વધવાનું છે, એટલે એના માટે થઈ અને જે ભાવો ગગડ્યા છે. પણ એક ચોક્કસ નીતિ આની બને સરકારશ્રી દ્વારા કે દરેક વાવેતર, જે બટાકાનું વાવેતર થતું હોય એ વખતે જેમ બાકીની કંપનીઓ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી કે ભાઈ તમે ખેડૂત આજે આ બટાકા મારા કંપનીના વાવશે તો જ્યારે એનું ઉત્પાદન થશે ત્યારે એના પ્રતિ કિલો આ ભાવ એમને મળી રહેશે, એટલે ખેડૂતોને એ કઈ એની ચિંતામાંથી મુક્ત થઈ જાય છે. એ પોતે પોતાના ખેતરમાં વાવેલા બટાકા એ સારી ક્વોલિટી વાળા અને પ્રોડક્શન કઈ રીતે વધારી શકે એ એની ચિંતા કરવાની રહેતી હોય છે. એટલે એ પ્રમાણે દરેક બટાકાની અંદર ખેડૂત દ્વારા ચોક્કસ નીતિ બનાવવામાં આવે કે જે રીતે બાકીના પાકની અંદર જે MSP નક્કી થતી હોય છે, એટલે કે ટેકાના ભાવ નક્કી થતા હોય છે, એ રાયડો હોય, મગફળી હોય, કપાસ હોય કે બાકીના જે પ્રોડક્ટો છે, એ જ રીતે બટાકાની અંદર પણ આવો સરકાર એક નીતિ નક્કી કરે, એના ભાવો નક્કી કરે અને કોલ્ડ સ્ટોરેજના માધ્યમથી અને સંગ્રહ કરી અને બાકીના જ્યારે પણ પુરવઠો વધે એ વખતે અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે બાકીના દેશોમાં જો માંગ વધારે હોય ત્યાં આગળ નિકાસ કરી અને ભાવોને સ્ટેબલ કરવા માટેની એક નીતિ નક્કી થઈ શકે. બિલકુલ હિદાયતભાઈ, તમને ટૂંકમાં પૂછવા માંગીશ આ જ સવાલ કે ખેડૂતોની કફોડી હાલત જવાબદાર કોણ? દેશના નાગરિકો હોય, ખેડૂતો હોય, એમના માટે જો સુખાકારી અને હિતની ચિંતા કરવાની થાય તો એમાં સિસ્ટમમાં બેસેલા જે પણ લોકો હોય એમને કંઈક ને કંઈક પોલિસી બનાવવી પડે.
રાજ્યમાં આપણી જોડે વિધાનસભાની ખૂબ જ સુંદર બંધારણીય વ્યવસ્થા છે. દાખલા તરીકે આપણે બટાકા વાવણી માટે જે કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કેટલી આશા સાથે પ્રમાણિત બીજ, ખાતર, દવાઓ, ખેતી સંબંધિત એના કાઉન્સેલિંગ કરી, કારણ કે એને ખબર છે કે ઉત્પાદનમાં એમને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ જોઈએ છે. તો આ જે સિસ્ટમમાં બેસેલા વિધાનસભામાં હોય કે સાંસદો હોય, એમને ખરેખર આ બાબતે ચિંતા થઈને કોઈ પોલિસી બનાવવી પડે. એ પછી બટાકા હોય કે કોઈ પણ કૃષિને લગતી પ્રોડક્ટ હોય, એમાં જો ખેડૂતને લઈ અને કોઈ ઇસ્યુ થાય તો એમને એ કેવી રીતે ભરપાઈ કરી અને એનું સંતુલન જાળવી શકાય, તો એ બાબતે પોલિસી મેકર્સ જ આ કંઈક કરી શકે. અને આપણે આશા રાખીએ કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી આ બાબતે ચિંતા કરે અને ગંભીરતાથી આ જે બટાકાની પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે ખેડૂતોને યોગ્ય વળતર આપે. બિલકુલ હિદાયતભાઈ અને નટવરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે. આભાર, થેન્ક યુ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.